વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સેક્શન સી ધોરણ 10 અંગ્રેજી પેપર સોલ્યુશન અને એ પણ મે 2020-21નું જે પેપર છે એ પેપર લઈને હું તમારી સમક્ષ હાજર છું. એનું સોલ્યુશન તમારી સમક્ષ આજે આપણે કરીશું. એની સાથે સાથે છેલ્લા બે થી ત્રણ વિડીયોની અંદર પહેલા વિડીયોમાં આપણે આખું પેપરની સ્ટાઇલ જોઈ હતી કે કેવું પેપર આવશે. ત્યારબાદ સેક્શન એ નું સોલ્યુશન જોયું, ત્યારબાદ સેક્શન બીનું સોલ્યુશન જોયું અને આજે આપણે સેક્શન સીનું સોલ્યુશન જોઈશું અને એ પણ કેવી રીતે છે એ આપણે જોઈએ. સેક્શન સી ધોરણ 10 અંગ્રેજી પેપર સોલ્યુશન મે 2020 અને 21. તો એમાં સેક્શન સીમાં જે 33, 34 અને 35મો પ્રશ્ન છે એ અહીંયા આપેલો છે, તમને સામે તમારી સમક્ષ છે. એની સૂચના છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. જે લેંગ્વેજ ફંક્શન્સ આપેલા છે એ લેંગ્વેજ ફંક્શન્સ બીમાં છે અને એની સામે એમાં તમને વાક્યો આપેલા છે અને એ વાક્યોની સાથે તમારે કયું લેંગ્વેજ ફંક્શન સેટ થાય છે એ તમારે અહીંયા જોવાનું છે. પહેલાં તો આપણે લેંગ્વેજ ફંક્શન્સ જોઈ લઈએ કે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે આ શું છે, ઘટનાનું વર્ણન કરે છે, કોઈક બાબતનું વર્ણન કરે છે. અહીંયા છે બી શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ રજૂ કરે છે કે શું એનું પરિણામ આવ્યું, કોઈ એક બાબત છે એનું શું પરિણામ આવ્યું એ છે. સીમાં છે ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ એટલે કે કોઈ પણ ક્રિયા સતત અવિરતપણે ચાલી રહી છે. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ કે જેને આવર્તન કહીશું, એ સતત ચાલી રહી છે એવી કોઈ ક્રિયાનું અહીંયા વર્ણન છે. અને ડીમાં છે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવી રહ્યા છે. તો આ 3, 33, 34 અને 35મું જે વાક્ય છે એમાં આ ચાર જે ફંક્શન્સ આપેલા છે ફંક્શન્સમાંથી કયું ફંક્શન્સ કોની સાથે બંધ બેસે છે એ આપણે જોવાનું છે. હવે અહીંયા પહેલું જ વાક્ય છે 33મું, ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ વેરી ઓનેસ્ટ. હવે અહીંયા શું છે, ધો, ઓલ્ધો અને બટ. આ ઓલ્ધો છે, ત્યારબાદ ધો પણ હોય, એ ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં આવે છે અને બટ જે છે એ અહીંયા હોય છે વચ્ચે, બે વાક્યની વચ્ચે. અહીંયા ધો ઓલ્ધો નથી હોતું. તો ધો, ઓલ્ધો અને બટ એ શું બતાવે છે, વિરોધાભાસ બતાવે છે કે આમ હોવા છતાં પણ આમ થયું. તો અહીંયા ઓલ્ધો હી ઇઝ પુઅર, તે ગરીબ હોવા છતાં પણ હી ઇઝ વેરી ઓનેસ્ટ, તે ખૂબ પ્રમાણિક છે. મતલબ શું છે, ધો, ઓલ્ધો અને બટ એ વિરોધાભાસ દર્શાવે છે. તો વિરોધાભાસ ક્યાં આપેલું છે આપણને, ડીમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો એની સામે આ ડી આવશે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો એનો જવાબ આપણે સેક્શન સી અલગ નવા પાનથી શરૂ કરવાનો છે. અને 33મી આઈટમ સીધી તમે આન્સર 33 એવું કરી સૂચના લખવાની જરૂર નથી, એ અને બી લખવાની જરૂર નથી, કશું જ કરવાનું નથી. આપણે 33 અને પછી આ વાક્ય લખી અને એની સામે જે જવાબ આવે છે એ આપણે લખી દેવાનો છે. જોઈએ કેવી રીતે લખીએ આપણે. તો નવા પાનથી આપણે સેક્શન સી શરૂઆત કરીશું અને પછી સૂચના તમારે અહીંયા લખવાની જરૂર નથી. મેં ફક્ત તમારા માટે અહીંયા સૂચના લખી છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. એ ફક્ત તમારી જાણ માટે લખ્યું છે. તમે આન્સર બુકની અંદર બોર્ડની પરીક્ષા આપતા હો ત્યારે આ સૂચના લખવાની કોઈ જરૂર નથી. ઉપર મોટા અક્ષરે સેક્શન સી એકલું લખી દીધું હશે, ચાલશે. અને પછી 33મું વાક્ય લખ્યા પછી આગળ આન્સર લખશો તમે, આન્સર 33 એવું લખવાનું છે તમારે. અને ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ વેરી ઓનેસ્ટ, તો એનો જવાબ જે છે એ આન્સર અહીંયા પણ તમે પાછળ પણ લખી શકો છો કે ડી આન્સર, જે એનો ABCD જે ક્રમાંક છે એ તમારે આપવાનો છે. અહીંયા આપણે આપ્યો છે ડી અને શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો એ પ્રમાણે આ તમે 33માનો જવાબ લખો છો. 34મું વાક્ય છે, આઈ વોશ માય કાર એવરી ડે. હું મારી કાર દરરોજ ધોઉં છું.
તો આ વાક્ય છે અને એ શું બતાવે છે આપણને કે રોજની ક્રિયા બતાવે છે, દરરોજ. આઈ વોશ માય કાર એવરી ડે. તો એ શું કહે, રિપોર્ટિંગ ઇવેન્ટ કોઈ ઘટનાનું વર્ણન નથી. ઘટના શું હોય છે, દરરોજ ના થતી હોય, એક જ દિવસ અચાનક થઈ જાય એને ઘટના કહેવાય. શોઈંગ રિઝલ્ટ, આમાં કોઈ પરિણામ નથી. તો ડી તો આપણે જોઈ લીધું છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ, એ તો નીકળી જ જાય છે જવાબમાંથી. તો હવે શું બાકી રહ્યું છે, ફ્રીક્વન્સી ઓફ એક્શન. આવૃત્તિ જે છે કાર્યની, સતત નિયમિતપણે થતું કાર્ય. તો અહીંયા જવાબ આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. કેમ ફ્રીક્વન્સી કહીશું, એવરી ડે શબ્દ છે અહીંયા. દરરોજ હું મારી કાર વોશ કરું છું એવું કહેવા માંગુ છું. તો દરરોજ જે ક્રિયા થાય છે તો એના માટે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો આ રીતે જવાબ લખીશું. તો તમે એમાં આઇટમ 34 લખો છો નંબર, અને આઈ વોશ માય કાર એવરી ડે તમારે લખવાનું છે, અને એની સામે આન્સર કરી અને તમારો જે જવાબ છે સી, ફ્રીક્વન્સી ઓફ એન એક્શન, એ તમારે આ રીતે લખી દેવાનું છે. એટલે આખું વાક્ય લખવાનું છે. જો તમે વ્યવસ્થિત પેપર તમારું લખવા માંગતા હો તો આ રીતે લખવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે 35મી આઇટમ. અનંત ટોલ્ડ ધ ડોક્ટર ધેટ હી હેડ ફીવર. અનંત ડૉક્ટરને કહે છે કે તેને તાવ આવ્યો છે. તો હવે બે જ વાક્ય રહ્યા છે, બે જ લેંગ્વેજ ફંક્શન્સ રહ્યા છે, રિપોર્ટિંગ ઇવેન્ટ અને શોઈંગ રિઝલ્ટ્સ. તો અહીંયા કોઈ પરિણામની વાત નથી. અહીંયા આનંદ કહે છે કે મને તાવ આવ્યો હતો એવું કહે છે, હી હેડ ફીવર. તો ડૉક્ટરને કહે છે, તો અહીંયા આ એક ઘટના જ છે, રિપોર્ટિંગ ઇવેન્ટ, કોઈ પરિણામ નથી. તો જવાબમાં શું આવશે, રિપોર્ટિંગ ઇવેન્ટ. તો 35મી આઇટમ લખીશું, અનંત ટોલ્ડ ધ ડોક્ટર ધેટ હી હેડ ફીવર, અને પછી એનો આપણે આન્સર લખીશું એની સામે એ, રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આ પ્રમાણે સેક્શન સીની 33, 34 અને 35 જે લેંગ્વેજ ફંક્શન્સ બેઝડ છે એ 3 પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખ્યા છે. ત્યારબાદ જે છે આગળ 36, 37, 38 એના જવાબો અને એના પ્રશ્નો જોઈએ. સૂચના જોઈ લઈએ. શું કહે છે, ચૂઝ એન્ડ રાઇટ, પસંદ કરો અને લખો. એટલે કે પહેલાં પસંદ કરો. વાક્ય આપણે ડાયલોગ જે છે એ વાંચી લેવાનો છે, કન્વર્ઝેશન જે આપેલું છે એ વાંચી લેવાનું છે. એની નીચે 4 ઓપ્શન આપણને આપેલા છે. એ ઓપ્શનમાંથી આપણે ગમે તે એક જવાબ એનો યોગ્ય, એપ્રોપ્રિએટ, શું કહે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ જે વાતચીત છે ધનરાજ અને જયેન્દ્ર વચ્ચેની વાતચીત, એ આપણે નીચે આપેલા આ એ, બી, સી અને ડી 4 વિકલ્પો દ્વારા આપણે એને કમ્પ્લીટ કરવાની છે. જોઈએ શું કહે છે ધનરાજ સેડ, વાય ડીડ યુ નોટ બાય ધેટ બંગલો. વાય આવ્યું છે, તો શા માટે એમ કીધું, તો ચોક્કસ એનું કારણ અહીંયા પૂછ્યું હશે, માંગ્યું હશે. ફંક્શન્સ જોઈએ. શું કહે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એટલે કે પરિણામ કે કારણ દર્શાવો, કારણ દર્શાવો એવું કહે છે અહીંયા. તો જયેન્દ્ર એનું શું કારણ, અહીંયા આ જે 4 નીચે વિકલ્પો આપેલા છે એ, બી, સી અને ડી, એમાં કારણ દર્શાવતું કયું વાક્ય છે એ આપણે જોવાનું છે. તો એનું કારણ જોઈએ. તો પહેલું જે છે ઓપ્શન એ, અનલેસ આઈ હેડ મની આઈ વુડ હેવ બોટ. જો મારી પાસે પૈસા ન હોય તો આઈ વુડ હેવ બોટ, તો હું તે ખરીદતો. પૈસા ના હોય ને ખરીદતો, એ વસ્તુ તો યોગ્ય નથી, બંધ બેસતી નથી. આપણને અહીંયા શું જોઈએ છે, રિઝલ્ટ જોઈએ છે, પરિણામ જોઈએ છે. તો ઇફ આઈ હેડ મની આઈ વુડ હેવ બોટ, જો મારી પાસે પૈસા હોત તો હું આ બંગલો ખરીદતો, એમ કે છે. ઇફ, જો હોત તો. અહીંયા જો નહીં હોય તો, ઇફ એટલે નકાર વાક્ય છે, અનલેસ એટલે નકાર વાક્ય છે, અને ઇફ એ હકાર વાક્ય છે. અહીંયા શું કહે છે, ઇફ આઈ હેડ મની આઈ વુડ હેવ બોટ, મારી પાસે પૈસા હોત તો હું ખરીદતો. જોઈએ આગળ પણ જોઈ લઈએ, સેક્શન સી અને ડી વિકલ્પો જોઈ લઈએ. ધેટ હાઉસ વોઝ નોટ પરફેક્ટ ફોર મી, આ મકાન મારા માટે યોગ્ય નથી. અને ઇટ વોઝ સો કોસ્ટલી, તે ખૂબ મોંઘું છે.
સોરી હતું, તેથી આઈ કુડ નોટ બાય ઇટ, તેથી હું તે ખરીદી શક્યો નહીં. તો કારણ કયું છે? કેમ ખરીદ્યું નહીં? વાય ડીડ યુ નોટ બાય? તમે કેમ ખરીદ્યું નહીં? તો એનો જવાબ શું છે? કારણ ખરેખર આ છે. અહીંયા શું કહે છે? હોત તો પૈસા લેતો, પણ કારણ શું આપ્યું? ઇટ વોઝ સો કોસ્ટલી, ખૂબ મોંઘું છે. ધેટ આઈ કુડ નોટ બાય ઇટ, તેથી હું તેને ખરીદી શક્યો નહીં. તો જવાબ આવશે ડી. તો આપણે એનો જવાબ આ રીતે લખીશું. તમારે સૂચના લખવાની નથી, મેં ફક્ત તમારી જાણ માટે અહીંયા સૂચના લખી છે. તમે સીધો 36મો જવાબ એવું કરીને લખી શકો છો, આન્સર 36. અને સીધું તમે અહીંયા ડી, ઇટ વોઝ સો કોસ્ટલી ધેટ આઈ કુડ નોટ બાય ઇટ. અહીંયા આમ તો જરૂરી છે કે તમે ડાયલોગ આખો લખો, અને એ ડાયલોગ લખ્યા પછી તમને જ્યાં ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં તમારે આ જવાબ લખવાનો છે, અને એની નીચે તમારે બ્લેક બોલ પેનથી કે પેન્સિલથી તમારે એની નીચે અંડરલાઇન કરવાની છે. તમે આ રીતે સીધો જવાબ લખો તો વાંધો તો નથી, પરંતુ ડાયલોગ તમને પૂર્ણ કરવા માટે કીધું છે. અહીંયા તમને લખ્યું છે કે કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, એટલે કે કન્વર્ઝેશન તમારે આખું અહીંયા રજૂ કરવાનું છે. ઓકે, તો એ હું તમને કહું છું એ પ્રમાણે તમારે આખો ડાયલોગ લખવાનો છે, અને પછી આ જવાબ એમાં લખવાનો છે. ઓકે, 37મી આઈટમ જોઈએ. 37મી આઈટમ છે, અહીંયાથી શરૂ થાય છે. આ ધરમજી સેડ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યોર થ્રોટ? તમારા ગળાને શું થયું છે? બરાબર ને? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યોર થ્રોટ? તો ધરમજીએ પૂછ્યું છે, અને અમિતાભ એનો જવાબ આપે છે. અને શું કહે છે? ટેલિંગ ધ ફેક્ટ. ફંક્શન્સ કયું છે? હકીકત જણાવે છે, સાચી વાત કહે છે. તો એના જે ઓપ્શન્સ છે આપણે જોઈએ. નીચે 4 ઓપ્શન આપેલા છે આપણને 37મી આઈટમમાં. અહીંયા છે અમિતાભ શું જણાવે છે, કયું એનું હકીકત છે? તો પહેલું વાક્ય છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ, હું સમજી શકતો નથી એવું કીધું. તો એ કોઈ ફેક્ટ નથી. ઇટ સડનલી પેઇન્સ આફ્ટર ડ્રિંકિંગ મેંગો સ્લાઇસ. મેંગો સ્લાઇસ પીધા પછી મને તરત જ અચાનક ત્યાં દર્દ શરૂ થયું એવું કહે છે. તો મે બી આ જવાબ આવી શકે છે, પણ આપણે આગળના ઓપ્શન પણ જોઈ લેવાના છે. ઇટ ઓફન પેઇન્સ ટુ મી, આવું મને અવારનવાર દર્દ થયા કરે છે, તો એ યોગ્ય નથી. અને વેન વિલ યુ ગો ટુ ધ ડૉક્ટર? તો અને આ તો પ્રશ્ન પૂછ્યો છે, એટલે સીધું આ જવાબમાંથી નીકળી જાય. એ બી સી ડીમાંથી ડી તો સીધું નીકળી ગયું. અહીંયા ફેક્ટ કહેવાનું છે, ત્યારે એ પ્રશ્ન પૂછે છે, તો એ તો આવશે જ નહીં. તો કયો જવાબ આવશે? આપણો જવાબ છે બી, ઇટ સડનલી પેઇન્સ આફ્ટર ડ્રિંકિંગ મેંગો સ્લાઇસ. મેંગો સ્લાઇસ પીધા પછી, કેરીનો રસ પીધા પછી મને આ ગળાની અંદર આ દુખાવો અચાનક ઊભો થયો છે, એવું અમિત. હા, તો 37મો જવાબ શું છે આપણો? કે હા, 37મા જવાબમાં શું આવશે? બી, કે ઇટ સડનલી પેઇન્સ આફ્ટર ડ્રિંકિંગ મેંગો સ્લાઇસ. અમિતાભજી એનો સાચો જવાબ આપે છે કે મને અચાનક મેં જ્યારે મેંગો સ્લાઇસ પીધી, બરાબર છે, અને એના પછી અચાનક મને ગળામાં દુખાવો ઊભો થયો છે, એના કારણે આવું થયું છે. તો આ ફેક્ટ કહ્યું છે એમણે. આ ટેલિંગ ફેક્ટ જે છે, ફંક્શન્સ લેંગ્વેજ ફંક્શન્સ આપણું જે છે એ અહીંયા રજૂ થાય છે. તો આ રીતે આપણે ડાયલોગ તમારે આખો લખવાનો છે, એ ખાસ ભૂલતા નહીં. અને જે જવાબ તમે લખો છો એની નીચે તમારે બ્લેક બોલ પેનની અંડરલાઇન કરો, અથવા તો પેન્સિલથી તમે એની નીચે અંડરલાઇન કરી શકો છો. તો આ રીતે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. 38મો જવાબ શું છે? 38મો પ્રશ્ન શું છે? બોય સેડ, સે સમથિંગ અબાઉટ મી. મારા વિશે કંઈ કહો, આવું છોકરો કહે છે. તો છોકરી એનો કંઈક જવાબ આપે છે. ફંક્શન્સ આપ્યું છે આપણને કમ્પેરિઝન, એટલે કે સરખામણી કરો. જે બીજા બધા છોકરાઓ સાથે એની સરખામણી કરેલો કયો જવાબ છે
એ 4 વિકલ્પોમાંથી એ, બી, સી અને ડીમાંથી આપણે શોધી કાઢવાનું છે. સરખામણી એટલે કે કોમ્પેરેટિવ ડિગ્રી. કોમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવે છે? ઈ, આર અને ધેન. તો ઈ, આર અને ધેન કમ્પેરેટિવ ડિગ્રીવાળું આવું કયું સાચું વાક્ય છે એ જ આપણે આમાંથી શોધી કાઢવાનું છે. ઈ, આર અને ધેન વિશેષણને ઈ, આર લાગે છે અને પછી ધેન લાગેલું કયું વાક્ય છે એ આપણે જોવાનું છે. હવે 4 વિકલ્પ આપેલા છે. યુ આર ટોલર ઇન ધ ક્લાસરૂમ, તો ઈ, આર તો લાગેલું છે પરંતુ ધેન નથી આમાં. તો બીજું વાક્ય જોઈએ. યુ આર વેરી સ્માર્ટ, આમાં પણ એક પણ વસ્તુ નથી. સી છે યુ આર ટોલર, ઈ, આર લાગેલું છે અને ત્યારબાદ ધેન પણ છે. તો આ હોઈ શકે છે, છતાં પણ આપણે ડી જોઈ લેવાનું છે. યુ આર ટેલર ધેન ધ મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ, તો અહીંયા ઈ, આર અને ધેન એ બંને છે. તો ડી પણ આપણે જોઈ લેવાનું છે. યુ આર વેરી હેપી, તો અહીંયા ઈ, આર અને ધેન નથી. તો આપણો જવાબ શું હોઈ શકે? આ સી, યુ આર ટોલર ધેન ધ મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. તો આપણે જવાબ લખીએ તો 38મો જે જવાબ છે એ આપણે લખીશું 38 અને પછી ડાયલોગ તમારે આખો લખવાનો છે. અહીંયા મેં ફક્ત તમને જવાબ એકલો આપ્યો છે. સી, યુ આર ટોલર ધેન ધ મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. તમારે આખું ડાયલોગ લખી અને પછી એની નીચે જે જવાબમાં બીજામાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમારે જવાબની નીચે અંડરલાઇન કરી લેવાની છે. તો આ રીતે આપણે 36, 37 અને 38ના જવાબો જોયા. ત્યારબાદ 39, 40 અને 41 જે પ્રશ્નો છે એની સૂચના વાંચી લઈએ આપણે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે ફંક્શન્સ છે એના આધારે આપણે આ જવાબો લખવાના છે, વાક્ય પૂર્ણ કરવાના છે. અહીંયા આ વખતે તમને વિકલ્પો આપેલા છે. લાસ્ટ પરીક્ષામાં અહીંયા વિકલ્પો નહોતા આપ્યા. તમારે તમારી જાતે આ વાક્ય પૂર્ણ કરવાના હતા, પરંતુ તમે લોકો થોડા નસીબદાર છો. અહીંયા તમને 4 વિકલ્પો આપેલા છે ABCD, એમાંથી તમારે પસંદ કરવાનું છે અને કૌંસમાં જે ફંક્શન્સ આપ્યું છે એને અનુસરીને. તો 39મી જે આઇટમ છે આપણી ધ વેડિંગ રિસેપ્શન્સ, પછી ખાલી જગ્યા છે અને કૌંસમાં આપ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે ચોક્કસ સમય બતાવો. તો ચોક્કસ સમય બતાવતું કયું વાક્ય છે? એ, બી, સી અને ડી, આ 4માંથી તમારે શોધી કાઢવાનું છે અને પછી એનો જવાબ અહીંયા આ રીતે આખું વાક્ય લખી અને જવાબ લખવાનો છે અને નીચે અંડરલાઇન કરવાની છે. તો ધ વેડિંગ રિસેપ્શન, પછી ખાલી જગ્યા છે અને ચોક્કસ સમય દર્શાવો. તો વિલ બી હેલ્ડ ઓન મંડે, સોમવારે રાખવામાં આવશે એવું કીધું છે. તો અહીંયા ચોક્કસ સમય છે, છતાંય આપણે બી, સી અને ડી વાક્યો ચેક કરી લેવાના છે. આઈ લાઈક ટુ વોચ ટીવી, તો વેડિંગ રિસેપ્શનને આ લગતું નથી બિલકુલ. વેર આર યુ ગોઈંગ, આ પણ એને લગતું નથી, તમે ક્યાં જઈ રહ્યા છો. અને ગ્રેટલી સક્સીડેડ, તો એ પણ સમય માટે લગતું નથી. અહીંયા આપણે અહીંયા શું જોઈએ છે? ટાઈમ જોઈએ છે. તો ટાઈમ દર્શાવતું એક જ વાક્ય છે ઓન મંડે વાળું, તો એ આપણો જવાબ છે. તો 39મો જે જવાબ છે એ આપણો આપણે વિલ બી હેલ્ડ ઓન મંડે. તમારે શું કરવાનું છે? આગળનું જે આખું વાક્ય છે એ આખું વાક્ય લખ્યા પછી વિલ બી હેલ્ડ ઓન મંડે, કૌંસમાં તમે ઓપ્શન એ લખી શકો છો, આઇટમ એ, અને એની નીચે અંડરલાઇન તમારે કરવાની છે. અહીંયા ફક્ત મેં અડધું વાક્ય લખ્યું છે, પરંતુ તમારે જવાબની અંદર બોર્ડની પરીક્ષામાં આખું વાક્ય લખ્યા પછી આ જવાબ લખવાનો છે વિલ બી હેલ્ડ ઓન મંડે, અને એને હાઇલાઇટ કરવાનું છે, એની નીચે અંડરલાઇન કરવાની છે. અથવા તો બ્લેક બોલ પેનથી તમે જવાબ, જો બ્લુ બોલ પેનથી વાક્ય લખ્યું હોય તો બ્લેક બોલ પેનથી તમારે જવાબ લખવાનો છે અને એની નીચે પેન્સિલથી અંડરલાઇન પણ કરી દો. ઓકે, તો મતલબ તમારે તમારા જવાબને હાઇલાઇટ કરવાનો છે, એ જરૂરી છે. 40મો જે પ્રશ્ન છે ધ લાઇબ્રેરી ઇઝ નિયર, લાઇબ્રેરી નજીક છે, પછી ખાલી જગ્યા છે અને સ્પેસિફાઈંગ લોકેશન, સ્થળ, ચોક્કસ સ્થળ નિર્દેશ કરો.
એવું કહે છે અહીંયા સ્થળ દર્શાવતું કયું વાક્ય છે? એ, બી, સી અને ડીમાંથી એ તમારે શોધી કાઢવાનું છે. હિઝ નેમ ઇઝ રયાન, તો આ તો આવશે જ નહીં, નામ આવ્યું. આપણે તો સ્થળ જોઈએ છે, લોકેશન, તો એ કેન્સલ. વેર આર યુ હિયર, સોરી વાય આર યુ હિયર, તો આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આ પણ નીકળી જશે ઓટોમેટિકલી. અને અહીંયા છે માય હાઉસ, મારું ઘર એ સ્થળ છે, છતાંય આપણે ડી ચેક કરી લેવાનો. લેટ્સ વોચ અ મૂવી, ચાલો મૂવી જોવા માટે મૂવી જોઈએ, તો એ પણ આવશે નહીં. તો સીધું તમને ખ્યાલ આવી જવો જોઈએ કે માય હાઉસ એ લોકેશન છે અને તમારે કહેવાનું છે ધ લાઇબ્રેરી ઇઝ નિયર માય હાઉસ. અહીંયા તમે તમારે સીધો આ જવાબ તમે અહીંયાથી આ કોપી કરી અને તમે સીધું અહીંયા મૂકી શકો છો. બરાબર, અહીંયા તમે લખી શકો છો માય હાઉસ એ રીતે. તો જોઈએ આપણે જવાબમાં તમે આખું આ વાક્ય લખ્યા પછી તમારે એની પાછળ માય હાઉસ લખવાનું છે અને એને હાઇલાઇટ કરવાનું છે. તો જવાબ જોઈએ તો આપણો 40મો જવાબ છે સી, માય હાઉસ. તમારે આખું વાક્ય લખી અને પછી માય હાઉસ લખવાનું છે. 41મી આઈટમ છે યુ વોન ધ મેચ, તમે મેચ જીતી ગયા છો, તમે મેચ જીતી લીધી છે. અને અલ્પવિરામ છે એક્સચેન્જિંગ પ્લેઝેન્ટરીઝ, તો અહીંયા તમારે પ્લેઝેન્ટરીઝ રજૂ કરવાની છે. વાતચીત તમારી જે છે અથવા તો તમારી ભાવનાઓનું અહીંયા વર્ણન કરવાનું છે કે તમે મેચ જીતી લીધી છે એવું કહી અને તમે શું કહો છો કોઈને, કોઈ કે તમારા મિત્રએ મેચ જીતી લીધી છે ને યુ વોન ધ મેચ એમ કહીને પછી શું કહેશો એ તમારે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે હું તમને કહું કે તમારા મિત્રનો બર્થડે છે, જન્મદિવસ છે, તો તમે એને શું કહેશો એ તમે વિચારી શકો છો. એવું જ અહીંયા છે યુ વોન ધ મેચ, એટલે કે તમે તમારા મિત્રને કહો છો તે મેચ જીતી લીધી છે અને પછી પાછળનું તમારું શું વાક્ય હશે? એટ સ્કૂલ, શાળામાં? નહીં, એ નહીં આવે. એટ હોમ, ઘરે? એ પણ નહીં આવે. સોરી, મેચ જીતી લીધી તો સોરી કહેશો? ના, એવું નહીં. શું કહેશો તમે એને? કોંગ્રેચ્યુલેશન્સ. વાહ! તો તમારો જવાબ શું આવશે અહીંયા ખાલી જગ્યામાં? કોંગ્રેચ્યુલેશન્સ. તો અહીંયા તમારે તમારા મિત્રને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે. તો અહીંયા તમે સીધું એને કોંગ્રેચ્યુલેશન્સ કહી શકો છો. જવાબની અંદર આ રીતે તમારે લખવાનું છે. આખું વાક્ય લખ્યા પછી ખાલી જગ્યા કોંગ્રેચ્યુલેશન્સ લખી અને નીચે અંડરલાઇન કરવાની છે, હાઇલાઇટ કરવાનું છે, ગમે તે એને તમારા જવાબને તમારે પ્રદર્શિત કરવાનો છે. તો જવાબ 41ની અંદર તમે શું કરશો? ડી, કોંગ્રેચ્યુલેશન્સ. એટલે કે તમારે આખું વાક્ય લખ્યા પછી તમારે અહીંયા કોંગ્રેચ્યુલેશન્સ લખવાનું છે. ત્યારબાદ છે complete the paragraph filling in the blanks with the appropriate words from the brackets. કૌંસમાં 3 શબ્દો તમને આપેલા છે અને નીચે 42મી જે આઈટમ છે આપણી એ 42મી આઈટમમાં 3 ખાલી જગ્યાઓ આપેલી છે. અહીંયા એક છે, અહીંયા એક છે અને આ એક છે. આ 3 ખાલી જગ્યામાં આ 3 શબ્દોમાંથી કયો શબ્દ કઈ જગ્યાએ યોગ્ય રીતે બંધ બેસે છે આટલું જ કામ કરવાનું છે. તમને સપ્લિમેન્ટરી રીડિંગમાંથી અથવા તો આપેલા આપણા જે પાઠ છે એમાંથી અથવા તો કોઈક બહારનો ફકરો પણ તમને આપેલો હોય અને લગભગ તો ટેક્સ્ટ બુકનો જ પેરેગ્રાફ આવશે. આપણા જે 6 પાઠ છે એ 6 પાઠમાંથી જ મોટા ભાગે 99.99% ટેક્સ્ટ બુકનો જ પેરેગ્રાફ હશે અને એ પેરેગ્રાફ તમારે વાંચી અને પેરેગ્રાફમાં આવતી જે ખાલી જગ્યાઓ છે આ ટેક્સ્ટ બુકના જ શબ્દો છે એ જ શબ્દોનો ઉપયોગ અહીંયા તમારે કરવાનો છે. મતલબ કે તમારે પાઠ વારંવાર વાંચવા પડશે, એને સમજવા પડશે, એના શબ્દોના અર્થ પણ ગ્લોસરી જે છે એ તમારે સમજવી પડશે. અહીંયા ટીકિંગ, પછી ઓવરક્રાઉડેડ અને કીન આ 3 શબ્દો આપેલા છે. એકચ્યુઅલી આ આપણો જે બીજો પાઠ છે ધ હ્યુમન રોબોટ એમાંથી આ ફકરો આપણને આપેલો છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ખાલી જગ્યા વિથ પીપલ, તો શું આવશે? તમે પાઠ વાંચેલો હશે
તો અહીંયા ઓવરક્રાઉડેડ મૂકવાનું છે. ત્યારબાદ ખાલી જગ્યા ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, તેઓ આતુર હતા એવું કહેવાનું છે આપણે. કીન ટુ વોચ, કીન એટલે આતુર હોવું, અધીરું બનવું. તો વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ, અહીંયા આવશે કીન બીજી ખાલી જગ્યામાં. તો બે શબ્દો તમને પરફેક્ટ હોય તો ત્રીજા શબ્દનું તમને કોઈ જ માથાકૂટ થતી નથી. ત્રીજી ખાલી જગ્યામાં તમે જે વધેલો શબ્દ છે અહીંયા મૂકી શકો છો. તો કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. તો આ રીતે અહીંયા આ ત્રણેય શબ્દો આવે છે. તમારે ફકરો આખો લખવાનો છે અને જે જવાબ આવે છે એ જવાબ નીચે તમારે અંડરલાઈન કરવાની છે. તો તમારે જવાબમાં શું કરવાનું છે, આન્સર 42 એમ કરી અને આખો ફકરો લખવાનો છે. આખો ફકરો લખ્યા પછી જે ખાલી જગ્યાઓ છે, જે જવાબ તમે જે અહીંયા પહેલી ખાલી જગ્યામાં ઓવરક્રાઉડેડ મૂકો છો, બીજી ખાલી જગ્યામાં કીન મૂકો છો અને ત્રીજી ખાલી જગ્યામાં ટીકિંગ મૂકો છો. આ જવાબ લખ્યા પછી તમારે એની નીચે લીટી દોરી દેવાની છે કે મારો જવાબ આ છે. તમે ફક્ત ઓવરક્રાઉડેડ, કીન અને ટીકિંગ એવું લખશો તો એ ચાલશે નહીં. તમને કીધું છે કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, એટલે કે ફકરો પૂર્ણ કરો. તો આખો ફકરો તમારે એમાં લખવાનો રહે છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આ મૂકવાનું છે ઓવરક્રાઉડેડ, બીજી ખાલી જગ્યામાં કીન અને ત્રીજી ખાલી જગ્યામાં ટીકિંગ. ઓકે, તો આગળ આપણે જોઈએ ફાઇન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તો જે શબ્દ આપેલા છે અહીંયા શરૂઆતમાં પહેલા 3 શબ્દો, એ ત્રણેય શબ્દોના બાકીના આ 4 શબ્દોમાંથી એનો સમાનાર્થી શબ્દ બિલકુલ કયો છે એ તમારે લખવાનું છે. ને સમાનાર્થી શબ્દ તમે કેવી રીતે લખો છો, પહેલો શબ્દ લખ્યા પછી ડેશ કરી અને એની સામે તમારે જે જવાબ આવતો હોય એ જવાબ લખવાનો છે. અહીંયા ઇન્ડિકેટ એટલે સૂચવવું કે બતાવવું એવો અર્થ થાય છે. તો એના માટેનો કયો શબ્દ છે અહીંયા, ઇમ્પ્લિકેટ ના થાય, સ્પીક એટલે બોલવું ના થાય, હાઇડ એટલે સંતાડવું ના થાય. તો અહીંયા આ શો એટલે બતાવવું એવો શબ્દ થાય છે. તો તમારે ઇમ્પ્લિકેટ લખ્યા પછી ડેશ કરી અને સીધું તમારે આ શો SHOW શો લખી દેવાનું છે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે ડિઝર્વ એટલે લાયક હોવું. તો એના માટેનો કયા શબ્દ છે એ તમારે આમાંથી આ 4 શબ્દોમાંથી શોધી કાઢવાના છે. બી બેડ ના આવે, બી ગુડ ના આવે, બી અનવર્ધી ના આવે, બી વર્ધી ઓફ આવશે. તો તમારે ડિઝર્વ લખ્યા પછી ડેશ કરી અને બી વર્ધી ઓફ આ શબ્દ લખી લેવાનો છે. એટલે કે તમે શું કરશો, આ ડિઝર્વ લખ્યા પછી ડેશ કરો અને પછી એની સામે બી વર્ધી ઓફ તમારે લખવાનું છે. ઓકે, અને 45મો જે શબ્દ છે સપોર્ટ એટલે કે ટેકો આપવો. તો એના માટે પ્રૂફ નથી, બેકિંગ છે, ઓબ્ઝર્વેશન નથી, રેસ્ટ પણ નથી. તો કયો શબ્દ છે એના માટેનો, બેકિંગ. તો તમે એના માટે સપોર્ટ માટે આ સપોર્ટ લખ્યા પછી ડેશ કરી અને તમે આ બેકિંગ શબ્દ લખવાનો છે એની સામે. તો આ રીતે 43, 44 અને 45 આ શબ્દોના જવાબ, શબ્દોના અર્થ તમારે નજીકના અર્થ દર્શાવતા શબ્દો એક તો છે સો, બીજું છે બી વર્ધી ઓફ અને ત્રીજામાં છે બેકિંગ. એ તમારે આ ત્રણેય શબ્દો લખ્યા પછી આઇટમ નંબર, આન્સર એવું કરી અને પછી તમારે આ લખવાનું છે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે સેક્શન સી જોયો છે. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન ડી અને સેક્શન ઈની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે બીજા જે ગ્રામરના મુદ્દાઓ આવે છે, એટલે કે મતલબ કે જે ફંક્શન્સ છે, લેંગ્વેજ ફંક્શન્સ, આનાથી બીજા ઘણા બધા છે હજુ. તો એના પર્ટિક્યુલર આપણે એ પ્રમાણે એના દરેક અલગ અલગ લેંગ્વેજ ફંક્શન્સની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં, મતલબ કે સેક્શન ડી અને ઈ પતે પછી આપણે કરીશું. તો નેક્સ્ટ એ બધા જે વિડીયો આવતા વિડીયો છે જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને
વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને લાઈક જરૂરથી કરશો. થેન્ક યુ વેરી મચ ચેનલને જોવા બદલ. આપણે ફરીથી જરૂરથી મળીશું.